ગાંધીનગરના સેક્ટર 17 માં ટાઉન હોલ ખાતે બારોટ સમાજનું સન્માન સમારોહ યોજાયો હતો। માતૃપિતૃ વંદના સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સાથે તુરી બારોટ સમાજની મોબાઈલ એપ્લિકેશન મુખ્યમંત્રીના હસ્તે લોન્ચ કરાઈ। તો સમાજની વિવિધ માંગણીઓ પર મુખ્યમંત્રીએ કહ્યું કે સમાજે જમીનની માંગ કરી છે તો તમે જમીન જોવાનું ચાલુ કરો। ગાંધીનગર શહેરમાં જમીન લેશો તો મોંઘી પડશે, જેથી ગાંધીનગર શહેરની બહાર જમીન જોજો। સાથે અન્ય માંગણીઓ પર કહ્યું સમાજ યોગ્ય ઉકેલ લઈને સરકાર પાસે આવે તે બાદ સરકાર તેના પર કામ કરશે। કીધી છે તો પહેલા એમ કરી દઈએ એટલે તમને બધાના જગ્યા તો તમારે શોધી કાઢવી પડે। ગાંધીનગરની પેરીફરીની બહાર છે નજીક, એટલે આમ તમારે સેન્ટર ગણાય, કારણ કે અહીંયા કિંમત બહુ વધારે હોય એટલે એમાં બહુ પડવું નહીં આવે। જેટલી ઝડપથી તમે જમીન શોધી નાખશો એટલી તમને ઝડપથી અમે આપી દઈશું। સમાજ દ્વારા જૂની લુપ્ત થઈ રહી છે, જે ભવેઈના એમના ઉંમરે થઈ હશે, બીજા નવા શીખ્યા છે, નવા કરી રહ્યા છે, એમાં શું કરી શકાય એ તમારા તરફથી કંઈક આયોજન લઈને આવજો, તમારામાંથી કોઈને મળજો તમે, કારણ કે આપણે તો વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે જેને કોઈ પૂછતુંય નથી એને આપણા મોદી સાહેબ પૂજે છે। એટલે અમે તો એમની પ્રેરણાથી કામ કરી રહ્યા છે, એટલે અમારે એમાં કઈ તમારામાં કમી નહીં આવવા દઈએ। આપણી યોગ તથા રમત ગમતને જીવનનો ભાગ બનાવવો અને દેશ દર્શન, આપણે ફોરેન ફરવાનું આપણા બધાના મગજમાં હોય કે આપણે ફોરેન કરવું છે અને ફરવાનો વાંધો નથી, પણ પહેલા આપણો દેશ અને આપણું ગુજરાત પણ સાથે સાથે ફરવું જોઈએ, અને તો જ આપણે આપણી સંસ્કૃતિ તો જાણી લઈએ, પછી આપણે બીજાની જાણીશું।